નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રામપુરા ઘાટથી શરૂ થતી નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, પૌરાણિકતા અને આધ્યાત્મિક અનુભૂતિનો અનોખો સંયોગ છે. નર્મદા નદી સામાન્ય રીતે પશ્ચિમ તરફ વહે છે, પરંતુ અહીં તે થોડા અંતર માટે ઉત્તર દિશામાં વહે છે, જેને ઉત્તર વાહિની તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઉત્તર વાહિની નદીઓ વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રામપુરા ઘાટથી શરૂ થતી નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, પૌરાણિકતા અને આધ્યાત્મિક અનુભૂતિનો અનોખો સંયોગ છે. નર્મદા નદી સામાન્ય રીતે પશ્ચિમ તરફ વહે છે, પરંતુ અહીં તે થોડા અંતર માટે ઉત્તર દિશામાં વહે છે, જેને ઉત્તર વાહિની તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઉત્તર વાહિની નદીઓ વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે. નર્મદા નદીને માતા રેવા તરીકે પૂજવામાં આવે છે. માન્યતા મુજબ નર્મદાના દર્શન માત્રથી જ પાપોનો નાશ થાય છે, જ્યારે અન્ય નદીઓમાં સ્નાન જરૂરી ગણાય છે. ઉત્તર વાહિની પ્રવાહને ખાસ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે. રામપુરાથી શહેરાવ સુધી નર્મદા નદીનો આ ઉત્તર વાહિની પ્રવાહ આશરે 7 કિલોમીટર સુધી વિસ્તરેલો છે, જે યાત્રાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. જ્યાંથી ઉત્તર વાહિની શરૂ થાય છે તેવા રામપુરા ઘાટ નજીક આવેલી પાંડવ ગુફા પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે. સ્થાનિક અગ્રણી હરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે માન્યતા મુજબ મહાભારત કાળ દરમિયાન પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો. કહેવામાં આવે છે કે તેમણે અહીં 7 ગુફાઓ બનાવી અને તેમાં ભગવાન શિવની સ્થાપના કરી હતી. આજે તેમાંથી માત્ર એક ગુફા જ અસ્તિત્વમાં છે, પરંતુ તેની પવિત્રતા યથાવત છે. ગુફામાં સ્થાપિત શિવલિંગ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. સ્થાનિક માન્યતા મુજબ અહીં કરવામાં આવેલા યજ્ઞની ભભૂતિ ધારણ કરવાથી દુઃખ દર્દમાં રાહત મળે છે. એક માન્યતા એવી પણ છે કે રામપુરા પાસે ત્રિવેણી સંગમ ખાતે નર્મદા, કીડી મકોડી અને ગુપ્ત ગોદાવરી નદીઓનો સંગમ થાય છે. આ પવિત્ર સંગમ પરિક્રમાનો આરંભ બિંદુ છે. અહીં સ્નાન અને પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે તેવી પણ માન્યતા રહેલી છે. ઉત્તર વાહિની પરિક્રમા લગભગ 14 કિલોમીટર લાંબી છે, પરંતુ તેની ધાર્મિક મહત્તા અત્યંત વિશાળ છે. આ પરિક્રમા મુખ્યત્વે રામપુરા ઘાટથી કીડી મકોડી અને શહેરાવ ઘાટ અંદાજે 7 કિલોમીટર, ત્યારબાદ નદી પાર કરીને તિલકવાડા ઘાટથી રેંગણ ઘાટ સુધી અંદાજે 7 કિલોમીટર પસાર થઈ અંતે ફરી રામપુરા ઘાટ પર પરિક્રમા પૂર્ણ થાય છે. માન્યતા મુજબ સમગ્ર નર્મદા પરિક્રમા લગભગ 3500 કિલોમીટર જેટલી લાંબી હોય છે, પરંતુ આ ઉત્તર વાહિની પરિક્રમા કરવાથી મોટી પરિક્રમા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસ દરમિયાન દર વર્ષે હજારો ભક્તો અહીં આવી પરિક્રમા કરે છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. નર્મદા કિનારે વસતા લોકો માટે આ નદી જીવન દોરી સમાન છે. આ વર્ષે 19મી માર્ચથી 17 એપ્રિલ 2026 દરમિયાન આ પરિક્રમા ચાલવાની છે. રામપુરા ઘાટ, પાંડવ ગુફા અને ત્રિવેણી સંગમ, આ ત્રણેયનું સંયોજન આ વિસ્તારને માત્ર ધાર્મિક નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ વિશિષ્ટ ઓળખ આપે છે. અહીંનો દરેક પથ્થર, દરેક તરંગ અને દરેક પગલું શ્રદ્ધા અને ઇતિહાસની સાક્ષી પુરુષ છે. તેથી જ નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા એ માત્ર યાત્રા નથી, પરંતુ આત્માને સ્પર્શતી અનુભૂતિ છે. રામપુરાની પાંડવ ગુફા અને ત્રિવેણી સંગમ આ યાત્રાને પૌરાણિક ગૌરવ અને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. હું રામપુરા ગામનો વતની છું. મારું નામ ગોહિલ હરેન્દ્રસિંહ મોતીસિંહ છે. અહીંયા આ જે પાંડવ ગુફા આવેલી છે નર્મદા નદીના કિનારા પર, એ વર્ષો પુરાણી છે. કહેવાય છે કે આ 7 ડેરીના નામે ઓળખાય છે અને પાંડવ ગુફાના નામે ઓળખાય છે. અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા, કે એને લગાડવાથી કોઈ પણ રોગ હોય તો દૂર થતો હતો. આ નર્મદા પરિક્રમા વિશે માહિતી એ જ કે આ વર્ષો જૂની પરિક્રમા અહીંયાથી થાય છે. અહીંયા ત્રિવેણી સંગમ પરથી સ્નાન કરીને જવાનું હોય છે. ત્રિવેણી સંગમ એટલે કહેવાય છે કે અહીંયા નર્મદા નદી, ગુપ્ત ગોદાવરી અને કીડી મકોડીના ત્રણનો સમન્વય એ જગ્યાએ થાય છે. ત્યાંથી લોકો સ્નાન કરી રણછોડજીએ આવીને દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂરી પરિક્રમાનો માર્ગ 14 કિલોમીટરનો છે અને પરત થઈને અહીંયા રેંગણ વાસણ થઈને આવીને પરત આવીને સ્નાન કરી રણછોડજીએ દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. અહીંયા બધા લગભગ અમને ખ્યાલ છે ત્યાં સુધી આ બધા શિવલિંગ જ હતા. શંકર ભગવાનના જ મંદિર હતા બધા. આ ગુફામાં પણ શંકર ભગવાનની જ મૂર્તિ છે.
અહીંયા લાંબી પરિક્રમાવાળા લોકો અહીંયા આવીને દર્શન કરીને જ જતા હોય છે. ચોમાસામાં ગમે તેટલું પાણી આવે પણ અહીંયા ડૂબી જાય છે પણ મંદિરને ધોવાણ થતું નથી. એ એની અલૌકિકતા બતાવે છે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે.